હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે પ્રતીક્ષા ગેબરિયા બ્લોગમાં. સવારના 8:30 વાગી ગયા છે અને દીવાબત્તી પૂજા પણ થઈ ગયા છે. આજે મારો વારો આવ્યો હતો કેમ કે આજે છે ને છોકરીઓની રજા છે. આજે છે મોહરમ, તો છોકરીઓની રજા છે. નિકુંજને નથી. નિકુંજને તો ઓલવેઝ ઈદ હોય તો પણ એમની કંપનીમાં નથી હોતી, એટલે એને જવાનું હતું. તો આજે છોકરાઓની રજા હતી એટલે થોડાક મોડા જ ઉઠ્યા હતા, તો નિકુંજને દીવાબત્તી ન થયા એટલે એ જતા રહ્યા હતા. આપણે દીવાબત્તી કરી લીધા છે. જો ચા અને વઘારેલા રોટલીના બટકા બન્યા છે, તો હું નિકુંજ સાથે જ નાસ્તો કરી લઈ. પણ છે ને આજ ન થયો કેમ કે એને દીવાબત્તી પૂજા થઈ નહીં, એટલે મારે કરવાની હોય એટલે કરીને પછી જ ખાવાનું હોય. એટલે હવે મારો વારો છે ને, છોકરીઓ હજી સૂતી છે ત્યાં સુધીમાં મારે જે કામ બીજું પતાવવાનું હોય ને પતાવી દઉં અને છોકરીઓને આપણે સુવા દઈએ. નાસ્તો કરીને હમણાં જો મારે છે ને આ ઇસ્ત્રીના કપડાં લઈને બેસી જાઉં, પહેલાં ઇસ્ત્રી જ કરી લઉં, ત્યાં છોકરીઓ ઉઠી જાય ને પછી બીજું કામ કરીશ. એટલે સરસથી કચરા પોતાને બધું થઈ જાય, નહીં તો પછી એક રૂમ રાખવો પડે. એટલે પહેલાં છે ને ઇસ્ત્રીને એવું બધું કામ પતાવી દઈશ, પછી બીજું કરીશ. આજ બીજું થોડું ઘણું કામ છે એક્સ્ટ્રા એ પતાવી દઈશ, કચરા પોતા છેલ્લે. ચાલો તો હું નાસ્તો કરી લઉં, પછી મોડું થોડી વાર રહીને. ચાલો તો હવે આપણે છે ને નાસ્તો થઈ ગયો છે જો, અને ટિફિન બન્યું નથી એટલે બપોરમાં જોઈએ રસોઈમાં શું બનાવશું. થોડુંક એવું ગુવારનું શાક લેફ્ટ ઓવર છે રાતનું, તો મે બી શાયદ હું તો એ જ ખાઈ લઈશ કેમ કે આપણે ગુવારનું શાક બહુ જ ભાવે એટલે આપણે રાખી દીધું છે. અને એમાં એવું છે વૈધું એટલે માનું મીસુને ઓછું ભાવે, એટલે માને તો ખાધું જ નથી ગુવારનું શાક. એને બપોરના જે ભાત વઘારેલા હતા ને એ ખાધા, એવું છે. એટલે શાક આપણે રાખી દીધું છે અને બપોરમાં જોઈશું શું બનાવવું. કાલે ઉપર ફ્રેન્ડને ત્યાંથી વઘારેલી ખીચડી આવી હતી ને, એ મીશુ કે મમ્મી મને બહુ ભાવી, તો આપણે મેં કીધું કાલે બનાવશું આપણે. અને ખીચડી ઘણો ટાઈમથી અમે નથી વઘારી, અને આપણે તો સરસ દાણા ને વટાણા ને બધું નાખીને વઘારી દઈશ. તો એવું બધું પાછું મીશુને ભાવે. માન્યાને છે ને બધું વેજીટેબલ્સ કાઢવું હોય, એ બધું કાઢી નાખે, એ કાઢીને ખાય. એટલે મીસુ પહેલાં નાની હતી ને ત્યારે નહોતી ખાતી, હવે જેમ જેમ મોટી થઈ સમજવા માંડી કે વેજીટેબલ્સ એ જરૂરી છે, ખાવા જોઈએ, અને ટેસ્ટમાંય ખબર પડે, એટલે હવે મિશ્રી ખાવા માંડી છે. અને સેમ માન્યા પણ, માન્યા તો હજી છે ને નવી કંઈક વસ્તુ હોય ને તો ટેસ્ટ કરે. મીસુ તો નાની હતી ને તો નવી વસ્તુ કોઈ આપો ને તમે, સેન્ડવિચ છે પકોડા છે, ટેસ્ટ કરે જ નહીં, બિલકુલ ના કરતી. અને હવે એટલું જ બધું ભાવે, એવી વસ્તુ બધી ફાસ્ટ ફૂડ છે ને એટલું જ ભાવે, ન ખાતી ને એટલી જ. ચાલો જો મારી ઇસ્ત્રી થઈ ગઈ છે. છોકરાઓના યુનિફોર્મ હતા જા તો બે મીશુના. આન્યા છે ને જો ઉપર ચડીને આ કપડાં કાઢ્યા, ને કહું છું ફૂલ સ્લીવના નથી પહેરવા અત્યારે, અને એટલું ટાઈટ બાંધશે આમ જો, અને ઊંચું ઊંચું નીચું કા મીડી થોડીક નીચી કરા, દેખાવું જો અહીંયા બધું આમ નીચું રખાય. જો વાડે હાઈથે ઓરશે. હાલ હું ચોટલી વાળી દો માનો. જો બે નાઈ અને ફ્રેશ થઈને મસ્ત નાસ્તો કરવા બેસી ગયું છે. તો નાસ્તામાં છે શેકેલી રોટલી છે મીઠાવાળી, જો મીસુને તથાણું જોઈ, ચા, માનું હે ને નકરી રોટલી મીઠાવાળી ખાય છે. ચા પી બેટા સાથે થોડો થોડો, તો દૂધ સાથે પીએ નહીં, ચા જ જોઈએ, હે ને? ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો પછી સ્ટડી કરવાનું છે ને. અને આજનું વેધર એઝ યુઝલ રોજની જેમ જો, જરાય પણ તડકો છે જ નહીં. અને આજ દૂર એક શીપ જાય છે, જો અહીંયા છે, અહીંયા ઝૂમ કરું જરાક, દેખાય છે? જો અહીંયા છે આવડવા બહુ મોટું શીપ છે.
અને કેટલા દિવસ થયા તડકો નથી નીકળો, આવું ધાબળ ને ધાબળ, એટલે બીમાર ના પડતા હોય ને એ પડે. હા શું બેટા? નો ભાવે ચા? ભાવે. પણ ચા છે ને હેલ્ધી નથી માન્યા, ચા પીવાય નહીં, ખબર છે? નાના છોકરા દૂધ પીવે, રોટલી સાથે પણ દૂધ પીવાય. ઓકે, પીસ ને કાલથી પીસ ને. ચાલો મારે છે ને જો છાશ બનાવી છે અહીંયા. હા, આપણા ગુજરાતી વિડીયો તમને કેવા લાગે છે કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અને ઘણા લોકોએ ફર્સ્ટ વ્લોગ ગુજરાતીનો બનાવ્યો, એમાં ઘણા લોકોએ કમેન્ટ કરી હતી કે ગુજરાતીમાં મજા આવે છે, તો આપણે ગુજરાતીમાં કન્ટિન્યુ કરશું. કોઈ એક જણાએ કીધું હતું કે હિન્દીમાં કેમ નથી બનાવતા. કાલે કોઈની કમેન્ટ હતી કે તમે હિન્દીમાં, કેમ કે એ લોકો જે ગુજરાતી ન હોય ને એ લોકોનો કોઈનો મેસેજ હતો કે તમે રેગ્યુલર જોવાવાળા ઘણા હિન્દીવાળા પણ છે, તો એ લોકોને એવું થાય કે હિન્દીમાં બનાવવું, પણ ઘણા લોકોની કમેન્ટ હતી ગુજરાતીમાં મજા આવે છે, તો આપણે ગુજરાતીમાં જ કન્ટિન્યુ રાખશું. અને હજી તમે કમેન્ટ કરજો મજા આવે છે કે નથી આવતી. ઘણા લોકો હજી કોમેન્ટ નથી કરતા, રોજ વિડીયો જોવે છે, ઘણા લોકો કમેન્ટ નથી કરતા, તો પ્લીઝ કમેન્ટ કરતા જાઓ, લાઈક કરતા જાઓ વિડીયોને, તો મને મોટિવેશન મળે અને આગળ નવા વિડીયો આપણે હજી પણ બનાવતા રહીશું. ચાલો ગાઈસ, તો છે ને હવે અમે અડધું પડધું કામ કરીને ફ્રી થઈ ગયા છે. હવે કચરા પોતા કરવા છે અને જવાનું નક્કી કર્યું છે અમે શિવાજી પાર્કમાં. તો શિવાજી પાર્કમાં જઈશું, કેમ કે આજે છોકરાનો હોલિડે છે, તો મારી ફ્રેન્ડનો ફોન આવ્યો કે ચાલો છોકરાને લઈને ક્યાંક જઈએ, તો જમીન જાશું અમે. તો ત્યાં સુધીમાં બધું કામ પતાવી દઈએ અને ફટાફટ રેડી થઈ જાય અને 2-3 કલાક એવું છોકરાઓને ફેરવી દેશું. ને અહીંયા જો વઘારેલી ખીચડી બનાવી નાખું એટલે ફટાફટ થઈ જાય. અને આજ તે છોકરાઓને ખાવી જ હતી વઘારેલી ખીચડી, તો અહીંયા ખીચડી, થોડીક મસૂરની દાળ અને માંડવીના દાણા લઈ લીધા છે. અને વેજીટેબલ હમણાં કટ કરી લો, ટમેટું, ગાજર, વટાણા અને એવું લઈ લઈશ, થોડુંક બટેટું, બસ એ બધું નાખીને વઘારીશ ને થોડીક સાથે નાખી દઈશ પાલક, એટલે હેલ્ધી થઈ જાય. તો ચાલો હું ખીચડી વઘારી લઉં પછી મળું. જો ગાઈસ, ત્યાં છે ને અહીંયા મેં આ બધું ક્રશ કરી લીધું છે. આમાં મેં નાખ્યું છે ગાજર, પછી ટમેટું અને પાલક, વટાણા, પછી શું નાખ્યું બીજું, આદુ, મરચું, જે કાંઈ હોય ને બધું વેજીટેબલ આમાં નાખીને ક્રશ કરી નાખ્યું છે. કેમ કે માન્યા બધું ખાઈ જાય એટલા માટે એ છે ને બધું કાઢી નાખે. તો આ ટ્રીક અપનાવી છે મેં એને ખવડાવવા માટે વેજીટેબલ્સ. અને અહીંયા જો થોડાક એવા વટાણાને રાખ્યા છે કે કોક દેખાશે એટલે કાઢી નાખે તો ચાલશે, બાકી વટાણામાં નાખી દીધા છે. અને ખીચડી ધોઈ લીધી છે. અહીંયા આ ખીચડી મગ, ચોખા અને થોડીક મસૂરની દાળ નાખી છે, અને માંડવીના દાણા લઈ લીધા છે. અને અહીંયા આ ગરમ મસાલા જે કાંઈ હોય એ આપણા, લીમડો, તો આપણે વઘાર કરી લેશું. તો અહીંયા મેં થોડુંક એવું ઘી અને થોડુંક એવું તેલ બે મિક્સ લીધું છે, તો સરસ એવો ટેસ્ટ આવે એટલા માટે. તો આપણે જો મસ્ત ગ્રીન ખીચડી બનશે આપણી. હળદર નાખવી જ નાખવાની, ન નાખો તો બી ચાલે. તો આને સહેજવાર આપણે આવી રીતે સાતળીને પછી પાણી નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે નમક નાખી દઈશું. અને આમાં મેં છે ને મરચું નાખ્યું છે એટલે ચટણીને એવું કંઈ નાખવાની જરૂર નથી. તો આમાં આપણે છે ને 3 સીટી
વગાડીને પછી હું બંધ કરી દઈશ અને તમને જેટલી ઢીલી ભાવે એ પ્રમાણે પાણી તમે યુઝ કરી શકો છો. અમારા ઘરમાં થોડી ઢીલી જ બને કેમ કે છોકરીઓ ફટાફટ ખાઈ લે. કઠણ ખીચડી હોય તો ના ખાઈ જલ્દી અને મને પણ ઢીલી જ ભાવે એટલે આપણે થોડી ઢીલી જ રાખશું. એટલે મેં એ પ્રમાણે નાખ્યું છે. તો મીડિયમ ગેસ રાખવાનો અને 3 સીટી કરી લેવાની અને પછી હવા નીકળી જાય ને ત્યાં સુધી રહેવા દેવાની એટલે મસ્ત મીઠી ખીચડી બને. તમે જો એમાંથી પ્રેશર કાઢીને પછી ખોલો ને કુકર તો એ વસ્તુ મીઠી ના બને એવું મારું માનવું છે. કોણ મારા જેવું કરે છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કેમ કે હું છે ને મને એવું થાય કે આ પ્રેશર કાઢીને હું કુકર ખોલું ને તો જે કાંઈ હોય ને શાક હોય કે ભાત હોય કે ખીચડી હોય મને ગમે જ નહીં, પદા જેવું લાગે. એટલે પ્રેશર એ મેળાએ નીકળી જાય ને પછી જ કુકર ખોલવાનું. તો અહીંયા હું છે ને લીંબુ નાખતા ભૂલી ગઈ છું તો અમે થોડુંક એવું લીંબુ નાખી દઈશું આપણે એટલે મસ્ત આપણી ખીચડી બનશે. ચાલો તો છે ને આપણા કુકરમાંથી જો બિલકુલ પ્રેશર નીકળી ગયું છે. હવે આપણે ખોલીએ કુકર. જો મસ્ત એવી આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો પહેલાં આપણે છે ને આ ધાણાભાજી આમાં ધોઈ લીધી છે એને નાખી દઈએ ધાણાભાજીને અને આપણે હલાવીએ કે આપણી ખીચડી કેવી બની છે. જો મસ્ત એવી ગ્રીન આ મેં હળદર નાખી છે ને એટલે સહેજ એવી તમને યલો લાગશે. બાકી તમે હળદર નહીં નાખો ને તો એકદમ ગ્રીન મસ્ત બને. તો આપણી આવી હેલ્ધી એવી ખીચડી બની ગઈ છે. તો આજનું આપણું છે લંચ. ડાયટિંગ માટે તો બહુ જ સારી આ ખીચડી. એટલે બપોરે તો મોસ્ટલી છે ને અમે હવે આવું જ બનાવશું. જેમ બને એમ થોડીક એવી ટ્રાય કરશું. બહુ પાકી રીતે ડાયટિંગ નહીં પણ આવું થોડું ધ્યાન રાખશું એટલે કંઈક મેન્ટેન રહે બોડી. હે ચાલો તો આપી દઈ. જો અહીંયા ગોઠવાઈ ગયા છે માન્યા અને મિશ્રી બંને. જો માન્યાએ દહીં લઈ લીધું જોઈ. વઘારેલા ભાત છે. વઘારેલા ભાત છે મીશુ માન્યા તે નાખી દેવાના છે ને વઘારેલા ભાત. એ કે દહીં નાખવા જેવો ભાત હોય યલો. હા આ ભાત હા આ ખીચડી છે. મસ્ત ખીચડી બનાવી છે મમ્મીએ મસ્ત. જો ટેસ્ટી મને તો બહુ જ ભાવે મારા ફેવરેટ. તો આપણે મોટી થાળી લઈ લીધી ઠરી જાય કેમ કે આપણે જવું છે ને અને જે ખીચડી ખાય એને જ આવવાનું છે બાકી લોકોને આવવાનું છે. મીસુ ટેસ્ટ કરીને કે ખીચડી કેવી લાગી. માન્યા ટેસ્ટ કરો. કેવી બની છે ડિલિશિયસ ભાઈવી. ચાલો તો વાંધો નહીં મજા આવી ગઈ ને. ચાલો તો જમી લઈએ આપણે. અહીંયા જો મેં મારી ખીચડી ઠારી છે બેસી જાય ગરમા ગરમ. ચાલો જેને ભાવતી હોય એને જો માન્યા મીસુએ દહીં નાખ્યું છે અને આપણે દહીં નાખેલું ન ભાવે. તો જમી લઈ રેડી થઈ જાય પછી મળશું. હવે મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે મારે પહેલાં ચાર્જિંગમાં મૂકો. તો અહીંયા છે ને જો મારી ફ્રેન્ડને કોલ કર્યો તો એ લોકોને હજી થોડીક વાર લાગશે એટલે મેં કીધું ચાલ થોડાક પોપકોર્ન બનાવી લઉં તો છોકરાઓને મજા જ આવી જાય. તો અહીંયા હું પોપકોર્ન બનાવું છું. જો આપણે પોપકોર્ન ફોડીએ ને ગાઈસ તો ઘણા કુકરનું ઢાંકણું સીટી હોય એ પણ ન કાઢે અને એમને તમે ઉપર રાખો ને તો એમાં છે ને સ્ટીમ વળી જાય એટલે એ કડક ન બને. તો તમારે ઢાંકણું જ ઢાંકતા હોય ને તો સીટી કાઢી લેવાની અને સાઈડમાંથી પણ સહેજ ખુલ્લું આમ ત્રાસું રાખવાનું એટલે સ્ટીમ ન વળે અંદર. અને મેં છે ને અહીંયા જો આવી જાડી જ રાખી દીધી છે એટલે સ્ટીમ બહાર નીકળી જાય એટલે અંદર જે પોપકોર્ન છે ને કડક બને મસ્ત. હાલ આ બંધ કરીને મૂકી દે ટાઈટ. આમાંથી સ્ટીમ બહાર નીકળે છે. જો ઓલી છે ને બધી અંદર ને અંદર પડે સ્ટીમ. મોબાઈલમાં દેખાય નહીં.
જો એક છે ને એકેય પોપકોર્ન પેલું રહ્યું નથી, બાકી નથી રહ્યું, બધા ફૂટી ગયા મસ્ત છે ને. જો મસ્ત એવા બધા જ ફૂટી ગયા છે આપણા પોપકોર્ન. તો થોડાક ઠરવા દઈશું, પછી આપણે આને ભરી લઈએ તો છોકરાઓને મજા જ પડી જાય પોપકોર્ન હોય ને એટલે. તો આ છે ને જો કેટલા કડક બના છે ને, ભૂકો થઈ ગયો ને. ઓલા છે ને સ્ટીમવાળા થઈ જાય ને તો કડક ન રહીએ. તો ગાઈઝ અહીંયા છે ને અમે શિવાજી પાર્ક જવા માટે નીકળી ગયા છીએ, પણ આજનો આ વ્લોગ છે એ અહીંયા જ એન્ડ કરશું. આગળ શિવાજી પાર્કમાં જઈને શું શું મજા કરીએ છીએ, કેવું એન્જોય કરીએ છીએ, તમારે જોવું હોય તો કાલના વ્લોગમાં જોવા મળશે. તો કાલે તમે ફરી પધારજો અમારા વ્લોગમાં. અને આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ જરૂર કરતા જાજો. અને તમને રેસિપીસ જોવી ગમતી હોય તો બહુ બધી રેસિપીસ આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. બાય બાય.